તો સવાર થઈ ગઈ છે. મોર્નિંગના 6 વાગે અમારે ઉતરવાનું હતું, પણ ટ્રેન 1 કલાક લેટ હતી, તો 7 વાગે ગયા. અને ભાઈ જે વ્યૂ હતા, બાપરે ગજબ. હા, હું તમને બતાવું છું. એકદમ મતલબ ગુજરાતમાં એન્ટ્રી કરીએ ને વાઇબ ના આવે એવું બને જ નહીં. આ જો બધા ખેતર અને વરસાદના લીધે એકદમ બધી જગ્યાએ ગ્રીનરી થઈ ગઈ હતી. બહુ સુંદર લાગતું હતું. મેં તો ઘણા બધા વિડીયો મતલબ કેપ્ચર કર્યા હતા, પણ એ બધા વિડીયોમાં એડ નથી કર્યા, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જતો હતો. પણ આ જોઈ લો તમે. તો બસ થોડાક જ સમયમાં હવે મારું સ્ટેશન આવશે. મારી ડેસ્ટિની ત્યાં પહોંચવાનું છે મારે. મતલબ ટ્રેનમાં જે સફર અમારો હતો, મતલબ ભલાઈનો જમાનો નથી, વાત છે. અમને ટ્રેનમાં એક છોકરીએ એની સીટ અમારા મતલબ 2 જ સીટ કન્ફર્મ હતી અને એક થઈ નથી. તો એ છોકરી કે મેં કીધું આપકા સીટ આપ ચલે જાઓ, તો કે નહીં મુझे નહીં સુના હે. ઠીક છે. અને હું ને આરતી એટલા ઓવર થિંકિંગને મેં તો આ કેમ સૂતી નથી, ચોરી કરવાવાળી છે એમ કરીને અમે લોકો ખુદ આખી રાત સૂતા નહીં. પછી અમે મતલબ કંટાળીને, મતલબ ઊંઘ આવતી હતી પણ ઊંઘી નહોતા શકતા, તો મેં કંટાળીને પૂછ્યું કે ભાઈ શું થયું? તો એ કે મેં કીધું કે આપ સો ક્यों नहीं रहे हो? तो मुझे नींद नहीं आती. પછી મેં આરતીને કીધું, મેં કીધું પાક્કું આજે ને પાક્કું ચોરી કરવાની લાગે છે. તો સ્ટેશનથી ઉતરીને જ ને અમને શેરિંગ ઓટો મળી ગઈ હતી. તો શેરિંગ ઓટોમાં બેઠીને અમે લોકો નીકળી ગયા અમારા હનુમાન દાદાજીને મળવા માટે. આરતી ખબર નહીં શું કરતી હતી. વે ટુ સાળંગપુર ગાઈઝ. બસ પહોંચી ગયા. હમણાં શકલ થોડી ઓલી છે, ફ્રેશ થઈ જશું. અને વેર ઇઝ બજરંગબલી? તો આવું મોઢું લઈને તેમને મળવા જશું નહીં, ફ્રેશ થશું નાહી ધોઈને, પછી મળશું એમને, દર્શન કરશું. ઓકે. ઓ વરસાદનું બધી જગ્યાએ ચીડ થયેલું છે, પણ કંઈ નહીં, હવે મજા આવશે. તડકો નીકળે છે, થોડું ઓલું થઈ જશે. ઓકે. તો આ છે અમારી રૂમ. અહીંયા તમને ક્યાંય બી નિયર બાય રૂમ મળી જશે. કેટલા આના કેટલા કીધા? પૈસા વસૂલ ગાઈસ. 600 રૂપિયામાં તમને કોણ આવી હોટલ આપે? કોણ આવી રૂમ આપે? સાળંગપુર વાળા આપે. ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ. બસ ખાલી થોડું બાકી છે રેડી થવાનું, લાઈક લિપસ્ટિક અને વાળ તો આમ જ રહેશે. લિપસ્ટિક જ બાકી જ આવે. આ મારું બતાવ. અને પછી ઓપ્શન બી નથી અમારી પાસે વધારે, આજ લગાડીને જવું પડશે હવે. તો રેડી થઈને ડન. બસ ખાલી હેરમાં કંઈક કરશું અને જશું દર્શન માટે. અમે લોકો નીકળી ગયા છીએ દાદાના દર્શન માટે. સાળંગપુર આવી ગયા છે.
તો ઓલ સેટ. કેટલા વાગ્યા આપણે? 9:30 ના અમે લોકો બસ જશું. જોઈએ હવે. ફૂલના પાસે ફૂલ આવી જ જાય. તો રસ્તામાંથી મને ફૂલ મળી ગયું તો મેં એ લગાડી દીધું. જેનથી મારે ખૂબ સોરી क्या मले જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. દર્શન થઈ ગયા અને હવે વેટિંગ. જય શ્રી રામ. બોલ શ્રી રામ. દર્શન કરી લીધા એકદમ સારી રીતે. બોયઝમાં બહુ લાઈન છે, ગર્લ્સમાં એટલી લાઈન નથી. जय श्री